તો જો આપણે ફાઇનલી ગિફ્ટ આવી ગયું છે મસ્ત મજાનું. અને તમને ખ્યાલ છે કે હું 2 મહિનાથી આ કંપનીમાં જોઈન થઈ છું. તો એનું ગિફ્ટ છે. તો હાલો હમણાં પછી આપણે બતાવશું. કાવો હલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા બ્લોગમાં. કેમ છો? મજામાં છો? આપણે પણ બધા મજામાં જ છે. તો સવારનું કામ કરી નવરી થઈને અત્યારે થઈ ગયા છે બપોર. આમ તો ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન થઈ ભૂલાઈ ગયું. અને મારા ઓમોભાઈ આવી ગયા જો જાગીને નવરા થઈ ગયા છે. અને દમુભાઈ ગયા છે એના ફ્રેન્ડના ઘરે. અને તમને ખ્યાલ છે કે મેં વિડીયોમાં નથી કીધું ક્યારેય, પણ એકવાર લાઈવ આવી હતી ને, લાઈવમાં મેં કીધું હતું કે હું અત્યારે ઓનલાઈન બિઝનેસમાં જોઈન થઈ છું, જેમાં આપણે ઘરે બેસીને મહિને 30,000 થી 40,000 ઇન્કમ જનરેટ કરી શકીએ, બરાબર. અને આપણે કામ બધું ફોન દ્વારા જ કરવાનું હોય છે. તેમાં હું જોઈન થઈ છું, લગભગ 2 મહિના જેવું થઈ ગયું છે, પણ મેં ક્યારે વાત નથી કરી. અને એનું રિઝલ્ટ આપણી પાસે આવી ગયું છે. જો આ છે આપણું રિઝલ્ટ. કંપનીમાંથી ગિફ્ટ આવ્યું છે. જો આ ફોરએવર કંપની છે. હા, જો આ કંપનીમાંથી આવ્યું છે. ફોરએવર કંપનીમાં આપણે જોઈન થયા છીએ. હું જોઈન થઈશું ફોરએવર કંપનીમાં. તો એમાં શું છે આપણે બધું અનબોક્સિંગ કરશું ને તમને બતાવશું. પણ પહેલાં હું અત્યારે રસોઈ બનાવી નાખું ને પછી બધું બતાવશું. કાં ભાઈ રેડી? તો આપણે જો અત્યારે ગિફ્ટનું અનબોક્સિંગ કરીએ છીએ. હા, તો હું ભાઈ આવ્યા નથી, પણ આપણે કરી દઈએ. અંદર શું છે એ જોઈએ કંપનીમાંથી શું આવ્યું છે, બરાબર. બોક્સનું અનબોક્સ કરી નાખ્યું છે. અને કેટલી વસ્તુ આવી એમાં ચેક કરે છે. જો ઘણી બધી પ્રોડક્ટ ને એવું બધું આવ્યું છે. જો આ સ્પ્રે છે 3 જાતના. આ બધા અલગ અલગ સ્પ્રે છે. આટલા સ્પ્રે આવ્યા છે. આઈ સ્પ્રે છે. પછી આ બોક્સમાં શું છે, જો ફેસ વોશ ને મોઇશ્ચરાઇઝર ને એવું છે. પછી મધ છે. જો મધ, નેચરલ મધ આવે. જો છે આ 2 મધની બોટલ આવી છે. પછી તો આમાં ઘણી બધી વસ્તુ છે. જો આમાં તે ટ્યુબ ને એવું બધું છે. આ કઈ ટ્યુબ છે? એલોવેરા બોડી વોશ. હા, જો એ કેટલી વસ્તુ છે. પછી આ શું છે? આ લગભગ તેલ છે માથાનું. જો તો તેલ છે ને? તેલ છે ને? માથાનું તેલ, મતલબ ઘરમાં વપરાતી બધી વસ્તુ આવી ગઈ. જો આ ફેસ વોશ છે. પછી આ કોલગેટ છે. જો કોલગેટ એ આવી છે. હું અંદર ખોખામાં મૂકતી જાઉં છું. અને આ સાબુ છે. જો પછી આ ઓલું શું છે? શેમ્પુ છે કે જ્યુસ છે? એ કયું જ્યુસ છે? જો એલોવેરા જ્યુસ છે. અને આ મેડિસિન આવે છે કંઈક. આજ તો આ દવા આવે છે કાંઈક કેલ્શિયમની આવે છે. જો આમાં બીજી બધી દવા છે. આ બધી દવા આવે કેલ્શિયમની ને એવી. જો બતાવું, બીજી છે એક દવા. જો આ બધી અલગ અલગ કેલ્શિયમની ગોળીઓ છે, બરાબર. બધી શું છે? તેલ લાગે છે. હા, આ તેલ છે. બધી 2-3 વસ્તુ આવી છે. દવા ને બધું. હાલે આ શું છે મમ્મી ડબ્બામાં? આ ડબ્બામાં શું છે? પ્રોટીન પાવડર છે કે ડિટર્જન્ટ? ભાઈ ડિટર્જન્ટ, ભાઈ કપડાં ધોવાનું આપે આરે. જો અને પછી ચોકલેટ છે. જો આ હેલ્ધી ચોકલેટ આવે છે. આ બહુ સારી આવે છે. મેં પહેલાંય મંગાવી હતી એકવાર. બહુ સરસ આવે છે. મારા ઓમ તમને બહુ ભાવી હતી. અને આ શું આવે છે? કોફી લીખું છે. આમાં શું હોય છે? જોતો એ શું છે? મને છે ને બહુ ઇંગ્લિશ વાંચતા ન આવડે, એટલે અમારા ઓમભાઈને બતાવવું પડે કે શું છે એમ. હજી છે ને આપણે આખવામાં આખું ગોઠવીને પછી તમને બધું બતાવીશ. જો આમાં લેમન ટી કદાચ છે. ઓમાં લેમન ટી છે કે? જો આવું છે. મને બહુ વાંચતા નથી આવડતું. હા, પ્રોડક્ટ બધી સારી છે. કેવું આ પ્રોડક્ટ છે ને બધી સારી છે ને 100% નેચરલ આવે. કંપની આપણે છે ને 100%ની ગેરંટી આપે કે આમાં 100% જે એ વસ્તુ કહે છે. માનો કે એલોવેરાનો જ્યુસ છે તો 100% એલોવેરાનો જ્યુસ. એમાં કોઈ પણ કેમિકલ કે એવું કાંઈ નહીં. જો ગ્રીન ટી આવી છે. મેહુલને અમારે હાલશે. જો બરાબર. જો અમારો ઓમોભાઈ છે ને બધું ચેક કરે છે. આપણે આ રીતનું બિલ વતન આપે હારે, તો બિલમાંથી બધું જોઈએ છે. આ રીતની બધી પ્રોડક્ટ છે. પછી આપણે એકવાર બધી ગોઠવશું અને પછી બતાવશું. હજી જો અહીંયા પ્રોડક્ટ છે. જો કેટલી પ્રોડક્ટ છે. હાલો હવે મારા રસોઈની સમય થઈ ગયો છે. રસોઈ બનાવી નાખું. પહેલાં મેં કીધું પછી કરશું. તો અમને અમારા છોકરાને ઉતાવળ ને કે મમ્મી નહીં પહેલાં જોઈ કાંઈ નહીં. હાલ ખોલી દઉં મેં તો અનબોક્સિંગ કરી દઉં મેં પછી જોજે. તો જો આપણે બધી પ્રોડક્ટ જોઈ લીધી હું છે હું નહીં એમ. હવે તમને બતાવી દઉં કઈ પ્રોડક્ટ છે. તો જો અહીંયાથી તમને પહેલાંથી બતાવું. જો જેને વાંચતા આવડતી વાંચ લેજો. આ રીતની પ્રોડક્ટ આવે છે. જો બધી આ ચોકલેટ ને એવું છે, આ મધ ને એવું છે, આ જ્યુસ છે, આ સાબુ છે, આ 4 સ્પ્રે છે, પછી આ ડિટર્જન્ટ આવે છે, પછી આ બીજી પછી ટ્યુબ છે, આ પાછો સ્પ્રે છે,
આ ગ્રીન ટી છે, આ માથામાં નાખવાનું તેલ છે, અને આ કંપનીમાંથી દવા મળે કેલ્શિયમની ને એવી બધી, અને આ ચોકલેટ આવે મતલબ ચીગમ જેવી છે, અને આ સાથે એક પુસ્તક આવે જેમાંથી આપણે બધી માહિતી મળી રહે આખી કંપની વિશે શું છે શું નહીં એમ. તો જો આગળથી બતાવી દઉં આટલી વસ્તુ. જો આ છે ને કોફી ટીન છે, મતલબ આપણે ઓલા કેમ ઓલું કેવું કહેવાય ઓલા ટીન કોકોના ને એવા કા એવું આવે ને એવું આ કોફીનું છે. જો આમાં એનર્જી કોફી ડ્રિંક આવે, જુઓ આમાં 4 આવે, 4 ખાનામાં. હા, એક અમે પી ગયા. તો જો આ 3 ટીન વધ્યા છે, એક તો અમારે અત્યારે પી ગયા. જો હજી 2 ટીન અંદર છે, એક મેં કાઢ્યું. અને ચોકલેટ આમ બતાવી તો, ચોકલેટ ખોલતો ચોકલેટ અંદરથી, આની અંદર ચોકલેટ આવે. આ કેવી ચોકલેટ આવે? પ્રોટીનવાળી ચોકલેટ આવે. અમારા ઓમભાઈ બધું ચેક કરતા જાય ને ટેસ્ટ કરતા જાય છે. એ તો ચોકલેટમાં એક ટેસ્ટ થઈ ગયો કા. જો આવી ચોકલેટ બધા જો આવી ચોકલેટો આવે, બધી અલગ અલગ આવે. એક ખોખામાં એક જ ન નીકળે, બધી અલગ અલગ. જો આ ઓલું શું છે સ્ટ્રોબેરીની છે, આ કઈ શું કહેવાય? આ ઓલું લાલ ચેરી. પછી આ અલગ છે, અને આ ચોકલેટ અલગ છે. અને અમારા ઓમભાઈ ને દમુભાઈ ખાઈ ગયા એ અલગ હતી કાવો. 5 ચોકલેટ હતી. જો આમાં દોરી જ છે. જો હા, નટ્સવાળી. આ હેલ્ધી ચોકલેટ આવ્યો, કંપનીની જ આવે. જો બધું ફોરએવર કંપનીની તે કહું. તો આટલી વસ્તુ. આ ચોકલેટના 2 ખોખા એવા છે, એક ફ્રીજમાં મૂકી દીધું અને આ જ મૂકવાનું બાકી છે. એટલે 2 ચોકલેટના ખોખા આને ફ્રીજમાં મૂકવાનું છે. એક પી લીધું એમને ઠંડુ કર્યા વગરનું, આમ પેક કરીને પાછા મૂકી દીધું ફ્રીજમાં. અને બીજી બધી વસ્તુ હજી બોક્સમાં ભરી દીધી. જો અને પેકિંગ પણ મસ્ત કરેલું આવે, આ બધા બોક્સમાં આવે. અને આ કંપનીનું બોક્સ જો ફોરએવર કંપની, આખું બોક્સ કંપની તરફથી જ આવે. જો છે આ રીતનું, જો અવડું બોક્સ આવે. આ બોક્સમાં બધી વસ્તુ આવે, બરાબર. તો કંપની તરફથી આપણે આટલી વસ્તુ મળે, અને 100%ની ગેરંટી કંપની આપે છે, હું નહીં. કંપની પોતે 100%ની ગેરંટી આપે છે. અને આપણે વસ્તુની પાછળ લખ્યું હોય ને એમાં આપણે જોઈએ ને તો 100% ગેરંટેડ વસ્તુ હોય છે. કેમ કે બધી વસ્તુની પાછળ અહીંયા લખેલું જ હોય, બધી એની પૂરી માહિતી આપેલી જ હોય, તે પણ આપણે જોઈ લેવાનું. તો 100% નેચરલ છે. અમારા ઓમભાઈ પાસે મેં બધું ચેક કરાવ્યું હતું, કેમ કે આપણને બહુ ઇંગ્લિશ ભાષા ન આવડે, પણ છોકરાને આવડતું હોય તો એને બધું જોયું કે મમ્મી 100% સારી વસ્તુ છે, તો આપણે લઈ શકીએ એવી વસ્તુ છે, બરાબર. મેં એવું લઈ ગયા છે. તો આજનો બ્લોગ આપણે છે ને બધો મારા બિઝનેસ ઉપર અને પ્રોડક્ટ ઉપર જ બનાવેલો છે. તો બસ આજનો બ્લોગ આપણે પૂરો કરશું. અને આની તમારે પૂરી માહિતી જોતી હોય તો તમને ન સમજાણો હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં DM કરજો, હું તમને પૂરી માહિતી આપીશ. ને તમારામાં બિઝનેસમાં જોડાવવું હોય તો પણ હું તમને પૂરી માહિતી આપીશ, ને તમે મારી સાથે બિઝનેસમાં પણ જોડાઈ શકો છો, બરાબર. તો ચાલો બસ આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.